આકાશવાણી है। એક શતકથી પણ વધારે સમયથી લોકોને શિક્ષણ, માહિતી અને મનોરંજન પૂરું પાડવાનું કાર્ય કરે છે રેડિયો. એક માણસને બીજા માણસથી જોડે છે, માણસને સમાજ સાથે, દેશ અને દુનિયા સાથે જોડવાનું કાર્ય કરે છે રેડિયો. 13 ફેબ્રુઆરી એટલે કે રેડિયો દિવસ. આ દિવસની ઉજવણી કંઈક અનોખી રીતે થઈ રહી છે આકાશવાણી કેન્દ્ર અમદાવાદ પર. ચાલો વર્ષો જૂના રેડિયોઝ જોઈએ અને જાણીએ રેડિયોના ઉત્ક્રાંતિ વિશે. આકાશવાણી ઓપન ફોર ઓલ, કારણ કે બહુજન હિતાય બહુજન સુખાય છે. તો અમારા જે શ્રોતાઓ છે એ સાંભળે છે પણ આકાશવાણી સુધી આવે અને આ હેરિટેજ, વિન્ટેજ અને એન્ટિક રેડિયો જુએ, એનો સ્પર્શ કરે, તો એનાથી મોટી ઉજવણી વર્લ્ડ રેડિયો ડેના કઈ હોઈ શકે. બહુ જ બધા ફોન 2 દિવસથી આવતા હતા કે અમે તમારા એનાઉન્સરને મળી શકીશું, તમારા આરજેને જોઈ શકીશું, તમારો સ્ટુડિયો જોઈ શકીશું, અમને પરમિશન છે. એટલે લોકોની એટલી બધી ઉત્સુકતા હતી આકાશવાણી કેન્દ્ર જોવાની, અહીંયા આવવાની, અને બધા એટલા થેન્ક યુ કે થેન્ક યુ બોલીને અમે આવી શકીશું ને. મેં કહું ઓપન ફોર ઓલ છે. એટલે લોકોને એક અમારે લાવવા હતા આકાશવાણી સુધી કે જ્યાં સૌથી સશક્ત માધ્યમ છે. ગાંધીજી કહેતા હતા રેડિયો મેં શક્તિ દેખતા હું. તો આ એક સૌથી સશક્ત દેશનું માધ્યમ છે. તો એ સશક્ત માધ્યમ લોકો સુધી પહોંચે, લોકો અમારા આંગણે આવે અને ટુ વે કોમ્યુનિકેશન, અમને પ્રશ્નો પૂછે. અમારા એન્જિનિયર્સને જે છે એમને પણ કહ્યું કે લોકોને બધું ટેકનિકલ પણ જાણવું હશે તો એ પણ એમને સમજાવશે. તો એના કારણે આ બધું શક્ય બન્યું કે લોકો સુધી રેડિયો પહોંચે. લાકડાના વિવિધ સાઇઝના દેખાતા આ તમામ રેડિયો સેટ્સ આકાશવાણી કેન્દ્ર અમદાવાદ ખાતે પ્રદર્શન અર્થે एक दिवस पूरता जाहिर जनता માટે मुकाया था. आकाशवाणी अहमदाबाद ने इस साल पहल किया. सिद्धार्थ भाई एक जो कि रेडियो प्रेमी हैं, उनकी मदद से उन्होंने अपना इंटरेस्ट शो किया कि मेरे पास 100+ रेडियो सेट्स हैं जो कि वॉल बेस्ड हैं, बहुत पुराने हैं, और वो भी इसमें से कम 50% तो वर्किंग कंडीशन में है. तो उसकी एक प्रदर्शनी एग्जीबिशन हम आकाशवाणी अहमदाबाद में लगाना चाहते हैं. तो हमारे केंद्र के जो कार्यक्रम प्रमुख थे मौलिन मुंशी जी, उन्होंने अपना प्रयास किया और उनको यहाँ पे एग्जीबिशन के लिए जगह दी. तो इस दिवस पे ये एक अनोखा प्रयास रहा है. पहली बार हमने ये प्रयास किया है. 1980 જ્યારે મેં મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું અને પોસ્ટ ગ્રેજ્યુએશન ચાલતું હતું ત્યારે મને એવું થયું કે ડિઝાઇનર રેડિયોની એક ઇન્ડસ્ટ્રીઝ બનાવી, મોટી ઇન્ડસ્ટ્રી, અને એમાં દરેક પીસ અલગ ડિઝાઇનવાળો હોય. તો કેમ અમેરિકામાં એમાં હોય એવા રેડિયો આપણા ત્યાં ના હોય? એવું બને કે ત્યાંથી એમ કે મેડ ઇન ઇન્ડિયાનો રેડિયો મારે પરચેઝ કરવો છે, એવા રેડિયોનું મેન્યુફેક્ચરિંગ કરવાનો મારો એકચ્યુઅલી પ્લાન હતો. પછી થયું શું કે જ્યારે મેં ડિઝાઇન પણ બનાવી અને જોયું તો રિલીફ રોડ ઉપર તો દરેક શોપ ઉપર રેડિયો બનતા હતા એસેમ્બલ. અને 1980નો ટાઈમ હતો અને ઓલરેડી 1950માં તો વાલ ટ્યુબ રેડિયો જે છે એ યુએસમાં, ઇંગ્લેન્ડમાં, જર્મનીમાં ત્યાં ચેન્જ થઈ ગયા અને ટ્રાન્ઝિસ્ટર્સ રેડિયો શરૂ થઈ ગયા હતા. વાલ પણ જોડે ચાલતા હતા. એટલે મને એમ થયું કે હવે આ વાલ ટ્યુબ રેડિયોનું મેન્યુફેક્ચરિંગ એ બહુ એટલું બધું એડવાઇઝેબલ નથી. એટલે મેં મારો જે એ પ્રોફેશન હતો એ હોબીમાં ચેન્જ કરી નાખ્યો અને ત્યારથી જે એકદમ સારા પ્રાઇમ અને પ્રીમિયમ ક્વોલિટીના જે રેડિયોઝ હોય એ મેં કલેક્ટ કરવાનું શરૂ કર્યું. આ પ્રકારના પ્રદર્શન યોજવા કે કલેક્શન કરવું એ ખૂબ જ ધીરજનું કામ છે. આવા અખૂટ ધૈર્ય સાથે જ સિદ્ધાર્થભાઈએ 100 કરતાં પણ વધારે વાલ્વવાળા રેડિયો સેટ્સ ભેગા કર્યા છે. જે શોર્ટવેવ રેડિયોઝ હતા એ બધા ડિસેબલ થઈ ગયા. એ જ્યારે એમાંથી એકદમ સારા પ્રીમિયમ રેડિયોઝ જે આવે એવા મેં બાય કરી અને કલેક્ટ કરવાનું શરૂ કર્યા. તો એવું થાય કે એ લોકોની પાસે 500, 1000 જેટલા પીસ આવે, એમાંથી એક પીસ એવો નીકળે કે જે કલેક્ટેબલ ગ્રેડનો હોય. એ પીસ હું બાય કરી લઉં. એમ દર વર્ષે 4 રેડિયો 5 રેડિયોનું કલેક્શન થાય. એમ કરતાં 1980થી અત્યાર સુધી મારી પાસે આ બધું કલેક્શન થયું. એમાં મેં માત્ર પ્રીમિયમ રેડિયોનું જ કલેક્શન કર્યું છે કે જે બધા જ રેડિયો બહાર આવી ગયા હોય એ પ્રમાણે નથી પરચેસ કરેલું. કે જ્યારે મને એમ લાગે કે હવે આ પીસ સારો કલેક્ટેબલ ગ્રેડ છે અને મ્યુઝિયમ બની શકે એવું પીસ છે. એકચ્યુઅલી મારું પોતાનું પર્સનલ મ્યુઝિયમ છે.
વિસરાતા જતા રેડિયો સેટ્સનું કલેક્શન એક જાણકાર અને પરખ કરવા યોગ્ય વ્યક્તિ થકી જ શક્ય બને છે. અહીં દેખાતા દરેક રેડિયો લગભગ વપરાશ થાય એવી કન્ડિશનમાં છે. આવી સાચવણ રાખવી એ પણ એક અનોખી કળા છે. અમદાવાદથી કેમેરામેન લક્ષ્મણ રાજપૂત સાથે હર્ષદીપ જાડેજાનો રિપોર્ટ.